જેટલા પત્રકારોના મતે આમ આદમી પાર્ટીની જીત થાય છે। કિરીટભાઈ પટેલ જે છે એની હારની સંભાવના છે। તો કિરીટ પટેલ પણ 2 થી 3 જ્યારે જીતી જાય તો નવાઈ નહીં તેવું પત્રકારોનું માનવું છે। કોંગ્રેસની વિસાવદરની ચૂંટણીમાં ભૂમિકા ટ્રાફિક પોલીસ જેવી છે। બિલકુલ હર્ષદ રીબડિયાને જો ટિકિટ મળી હોત તો કોઈએ કાંઈ કરવું પડત નહીં, આરામથી જીતી જત। ભલે ગોપાલ ઇટાલિયા જાહેર થઈ ગયો તો પણ જીતશે તો ભાજપ જીતશે અને હારશે તો ગોપાલ હારશે। કે તુમ તો ડૂબેંગે સનમ હમે ભી લે ડૂબોગે। કિરીટભાઈ નો વિરોધ છે એટલે હારે તો ત્યાં જયેશ રાદડિયા હશે। કિરીટભાઈ નો વિરોધ છે એટલે હારે તો ત્યાં જયેશ રાદડિયા હશે। નમસ્કાર, વિસાવદરના પરિણામોને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ખરેખર એક્ઝિટ પોલને લઈને ન્યૂઝરૂમ આવ્યું છે। એકદમ સચોટ એક્ઝિટ પોલ। ગઈકાલે આપણે જિલ્લા પંચાયત બેઠકો વાઇસ ચર્ચા કરી। હવે જ્યારે ગણતરીના જ કલાકો બાકી છે 23મીએ જ્યારે પરિણામની પેટીઓ ખુલવાની છે અને એમાંથી કોઈનું કમળ ખીલશે કે પછી કમળ પર સાવરણો ભારે પડશે, પંજાની શું પરિસ્થિતિ થશે, પત્રકારોનો દીક્ષિત એક્ઝિટ પોલ આપણે તૈયાર કર્યો છે અને એ એક્ઝિટ પોલમાં પત્રકારો એ કોને જીતાડી રહ્યા છે એની ચર્ચા આજે આપણે બિલકુલ। તો આજે સૌથી મોટા એક્ઝિટ પોલ સાથે, કારણ કે ગઈકાલે અમે સર્વે બતાવ્યો હતો એક બેઠક વાઇઝ કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય આ જિલ્લા પંચાયત બેઠકોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે, શું થઈ શકે છે। ગોપાલ ઇટાલિયાનો જે ધરખમ પ્રચાર, ભાજપ સરકારની આખી કેબિનેટ મિનિસ્ટ્રી, સીએમ સાથેના તમામ નેતાઓએ પ્રચાર કર્યો અને તમામ મંત્રીઓએ, ભાજપે પણ અલગ અલગ માઇક્રો પ્લાનિંગથી જે માહોલ બદલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભાજપને માહોલ બદલવામાં સફળતા મળી છે કે નહીં। વિસાવદર પર સટ્ટા બજારની પણ જોરદાર નજર છે। આપને આજથી કહી દઉં કે આવતીકાલે સટ્ટા બજારની ફાઇનલ અપડેટ પણ અમે આપીશું કે સટ્ટા બજારની અંદર વિસાવદરની શું પરિસ્થિતિ। જો કે સટ્ટા બજારમાં અત્યારે વિસાવદર એ હોટ ફેવરિટ છે। કડી ઉપર સટ્ટા બજારનું ખાસ એટલું કઈ મહત્વ નથી, પરંતુ સટ્ટા બજારમાં ખૂબ મોટા પૈસાનો વેપાર, કરોડો રૂપિયાનો ધંધો। એટલે આમ તો આઈપીએલ ના મેચ હોય, વર્લ્ડ કપ હોય, T20 હોય, હવે ભારતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે સટ્ટા બજારમાં પણ કરોડો રૂપિયાનો સટ્ટો રમવો। ત્યારે હવે અમે તમને આંકડાઓ છે તે બતાવવા જઈ રહ્યા છે, કારણ કે વિસાવદરના મંચમાં મોટા રાજકીય પંડિતોના ગણિત પણ ખોટા પડે તો નવાઈ નહીં, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી નહીં પરંતુ ગોપાલ ઇટાલિયાનો પ્રચાર થયો, ત્યાં પક્ષ નહીં પણ શખ્સ ચાલ્યો અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાની કદાચ જીત થાય તો તે જીત આમ આદમી પાર્ટીને પણ ગોપાલ ઇટાલિયાની થશે, પરંતુ સામે પક્ષે ગોપાલ ઇટાલિયાની સામે આખી ભારતીય જનતા પાર્ટી લડતી હતી। ત્યારે એ પણ માનવું પડે કે સામે જીત થાય છે તો કે કિરીટ પટેલ નહીં પણ એ ભારતીય જનતા પાર્ટીની જીત થશે, કારણ કે ત્યાં કોઈ એક વ્યક્તિ કરતા આખી કેબિનેટ, ખુદ ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્યના મુખ્ય પ્રધાન પોતે પણ ત્યાં કિરીટ પટેલના સમર્થનમાં ગયા હતા। ત્યારે વિસાવદર બેઠક પરનો સર્વે બતાવવા જઈ રહ્યા છે, એક્ઝિટ પોલ બતાવવા જઈ રહ્યા છે, મોટા ઉલટફેરના એંધાણ, અને મેં કહ્યું ને કે મોટા રાજકીય પંડિતોના ગણિત અહીં ઊંધા પડી શકે છે, કારણ કે જે એક્ઝિટ પોલ અમે તમે બતાવવા જઈ રહ્યા છે ત્યારે વિસાવદર ચૂંટણી પરિણામમાં પત્રકારો પણ મોટી અવઢવમાં દેખાઈ રહ્યા છે। કિશન, બિલકુલ પત્રકારોમાં પણ મોટી અવઢવ છે, કારણ કે 25 દિગ્ગજ પત્રકારોનો એક્ઝિટ પોલ એ અમે કર્યો છે, એનાલિસિસ એ 25 પત્રકારો પાસે લીધું છે। તેમાંથી 25 માંથી બહુમત એટલે કે 13 જેટલા પત્રકારોના મતે આમ આદમી પાર્ટીની જીત થાય છે, જ્યારે 25 માંથી 12 પત્રકારોના મતે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જીતી શકે છે અને સતત દીક્ષિત ચોથી વખત વિસાવદરમાં હર્ષદ રીબડિયા હોય, ભૂપત ભાયણી હોય, ચોથી વખત ત્યાં વિપક્ષની જીત છે। પત્રકારોના મતે ગોપાલ ઇટાલિયાએ 2 થી 5,000 મતોથી જીતે તેવા એંધાણ છે। તો કિરીટ પટેલ પણ 2 થી 3 જ્યારે જીતી જાય તો નવાઈ નહીં તેવું પત્રકારોનું માનવું છે, પરંતુ મેં કહ્યું ને કે મોટા રાજકીય પંડિતોના ગણિત ટૂંકા પડે તેવી શક્યતા આપણી સાથે મોટા રાજકીય પંડિત જ આપણી સાથે જોડાયેલા છે। રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન અખબારના ગ્રુપ એડિટર જગદીશ મહેતા આપણી સાથે છે। જગદીશભાઈ, અમારા શબ્દ છે કે મોટા રાજકીય પંડિતના ગણિત કદાચ વિસાવદરમાં ખોટા પડે તો નવાઈ નહીં। જો દીક્ષિતભાઈ, જે લોકોને અમુક પ્રકારે જ બોલવું છે એ ગમે તે બોલી શકે, પણ જેને ગ્રાઉન્ડ ઝીરોમાં જઈને આંકલન કર્યું છે, 50 લોકોને પૂછ્યું છે, બધા જ પક્ષના લોકોને પૂછ્યું છે, પક્ષના સમર્પિત લોકોને પૂછ્યું છે, રાજનીતિજ્ઞોને પૂછ્યું છે, એવી હું આપને વાત કરું છું। આપણી સાથે પણ આપણે અનેક વખત આ વિષય ઉપર ચર્ચાઓ થઈ છે।
જ્યાં સુધી ગઈકાલ સુધીની ને અત્યારે પણ જ્યારે 2 બૂથ ઉપર રીપોલિંગ થવાની વાત જે ચાલે છે ત્યાં સુધી આપને કહું, જે રીતે આપણું આંકલન છે એ રીતે ગોપાલ ઇટાલિયા જીતે છે. યસ. પેલા એમ કહેતા હતા કે 20,000 મતથી જીતશે, કોઈએ કીધું કે 25,000 મતથી જીતે. એનું ફિગર જે છે એ 2 દિવસમાં જે તમે આંકલન કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોરીનું જોર લગાવ્યું, તો એ વાત હકીકત છે. જે બૂથ કેપ્ચરિંગ કે પરાણે બોગસ વોટ કે એ પણ જે થયા છે, આપણી નજર સામેની વાતો છે, ફરિયાદ સુધા થઈ છે, એમાં કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ વાળી વાત નથી. પણ એને તમે બાદ કરો તો પણ ભારતીય જનતા પાર્ટીએ ટોટલી એની તાકાત ઝોકી જ દીધી હતી, એમાં કોઈ સંશય નથી. પણ એનાથી થશે શું કે જે 20,000 મતની લોકો જે આંકલન કરી રહ્યા હતા, જે આના રાજનીતિજ્ઞો ને જાણકારો છે એની વાત કરું છું, આપણી વાત નહીં. તો એના કહેવા અનુસાર એ જીતની લીડ ઘટી શકે, 20-25 ને બદલે 10-12 હોઈ શકે, પણ જીત અચૂક ભાઈ ગોપાલ ઇટાલિયાની થશે એવું ત્યાંનું આંકલન કે છે. મને હમણાં કિશનભાઈએ જે ઇન્ટ્રોમાં કીધું કે જોઈએ છે પત્રકારો કોને જીતાડે છે. જો આપણે કીધે કોક જીતી કે હારી જાતું હોત તો આપણે ટિકિટ લઈને ઉભા રહી ગયા હોત. યસ, યસ. એટલે વાસ્તવમાં શું છે દીક્ષિતભાઈ, આપણને જે લોકો સાંભળે એ પણ પછી જોજો કાલે ન કરે નારાયણ ને ગોપાલ હારી જાય આપની ઉપર ટીકા કરશે, તમે પૈસા ખાઈ ગયા હતા, તમે ગોપાલની બહુ સાહેબ, એ તો હમણાં રોજ આવે છે. અમે હમણાં ચલાવીએ ને કે ન્યૂઝ રૂમ ને પૈસા ને એવું, એટલે આપણે હા. એવા સોશિયલ એટલે- મીડિયા ટ્રોલરોથી બીવાની જરૂર જ નથી. બિલકુલ ના બિલકુલ. એટલે હું શું કહું છું, જનતાએ એટલું સમજવું જોઈએ કે પત્રકારો જે કે છે એની કોઈ લાગણી નથી. કિરીટભાઈ આપણા કોઈ આપણે તો શત્રુ જોઈએ નથી. કહીએ છીએ. બજારમાં શું ચાલે છે, કારણ કે આપણે પત્રકાર હોવાને કારણે આપણને બધા જ પક્ષની વિગતો મળતી હોય છે, અને કેટલાક અંતરંગ બાબતો જે સામાન્ય રીતે પક્ષને હેડક્વાર્ટર્સને ન મળતી હોય એ પણ આપણને મળતી હોય. એટલે આપણે કહીએ છીએ કે અત્યારે જે ચિત્ર દેખાય છે એ ચિત્ર પ્રમાણે કિરીટભાઈ પટેલ જે છે એની હારની સંભાવના છે અને ગોપાલ ઇટાલિયાની જીતની સંભાવના છે. 25 પત્રકારોનો અમે પોલ કર્યો, 25 પત્રકાર સુધી પહોંચ્યું, એકે એવું ન કીધું કોંગ્રેસ જીતે છે. પ્રકાશ નીકળી ગયો વિસાવદરમાં કોંગ્રેસનો સાહેબ. એ તો તમે દીક્ષિતભાઈ પત્રકારોને પૂછ્યું, કોંગ્રેસ વાળાને પૂછ્યું હોત તો એ જવાબ બોલ્યો એ હોત. જવાબ આપે. ત્યારે જનતાને ખબર છે. એનું કારણ છે કે તેઓ શ્રી જે ઉભા હતા નીતિનભાઈ રાણપરા, કોંગ્રેસની વિસાવદરની ચૂંટણીમાં ભૂમિકા ટ્રાફિક પોલીસ જેવી છે. રોડે એનો નથી, વાહને એનો નથી, છતાં કે આઘાર્યો એના જેવું. એટલે ઈ છે જ નહીં ચિત્રમાં. જે કઈ મત મળશે કોંગ્રેસને એ નીતિનભાઈ રાણપરિયાની પોતીકી આબરૂને કારણે જેટલા મળે એટલા મળશે, કોંગ્રેસના નામે ને કઈ છે નહીં. એટલે એ અમસ્તુ ચિત્રમાં નથી. આમ તમે જુઓ તો અંદર ખાને બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે નીતિનભાઈ રાણપરિયાને ઉભા રાખ્યા, ઈ પણ તમારી જાણ ખાતર કે સેટિંગ વાળી વાતો છે. પણ આના કોઈ પુરાવા, જેમ લાંચના કોઈ પુરાવા ન હોય એમ બધા જો ને તો વાતો કરે, આપણે એ તરફ ન જઈએ. સરવાળે જે ચિત્ર ઉપર શું છે એ શું છે કે ગોપાલ ઇટાલિયાની સામે જે એની સાથેના જે લોકો છે એને બી સર્વે કર્યું ગામડે ગામડે. આજે તમે વિચાર કરો દીક્ષિતભાઈ, કિશનભાઈ, મતદાન પૂરું થઈ ગયું, આખી ભાજપની જેટલી પણ ત્યાં તીડના ટોળાની જેમ આખી જમાત ઉતરી પડી હતી, અત્યારે કોઈ ગોતા જડતા નથી. અને ગોપાલ ઇટાલિયા શું કરે છે, ગામડે ગામડે આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છે. તો એક મનમાં ઇફેક્ટ તો કરે ને. એને કીધું છે કે હું કદાચ હારી જાઉં તો પણ, જીતી જાઉં તો ઠીક જ છે, હારી જાઉં તો પણ તમે મારામાં ભરોસો મૂક્યો એ બદલ તમારો આભાર. હું વિસાવદરમાં રહીશ, મારી દીકરીનું ત્યાં એડમિશન હું કરાવડાવવાનો. અને હવે એને નવું એક, મેં એના વિડીયો જે કોઈ અત્યારે આભાર દર્શન કરવા જાય છે, મને મિત્રોએ જણાવ્યું છે કે એમાં હવે એમ કે છે કે માની લ્યો કે હું હારી બી જાઉં તો પણ મારું હવે પછીનું કામ 1,000 ગોપાલ ઇટાલિયાને પેદા કરવાનું થાય છે. એટલે જે રીતે સ્વામી વિવેકાનંદ કહેતા ને, હું નચિકેતા યુવાન તૈયાર કરું, એમ એ કે 1,000 યુવાનો એવા
કે એને કાયદા કાનૂનની બધી ખબર પડે, મામલતદારની હારે કેમ વાત કરાય, ડીસીપી હારે કેમ વાત કરાય, તંત્ર હારે કેમ વાત કરાય, સરકાર હારે કેમ આપણી માગણીઓ જે છે અધિકારપૂર્વક કઈ રીતે કહી શકાય, અને કોણ કામ ન કરે તો ક્યાં ફરિયાદ થઈ શકે, એફિડેવિટ કોને કહેવાય, પંચનામું કોને કહેવાય, ફરિયાદ કોને કહેવાય, અરજી કોને કહેવાય, એફઆરઆઈ કોને કહેવાય, આવી રીતે પ્રશિક્ષિત કરવામાં માંગે છે. તો ઇન ટોટાલિટી કહું તો લોકોમાં એક વાત તો પ્રસરે છે, નહીં તો હવે વેલકમ ન થાય ને, એટલું બધું પતી ગયા પછીથી તો. ના થાય. એટલે આમ તમે જે જોઈએ, આપણે જે વાત કરીએ છીએ ને સાહેબ, એ આ બધું આંકલન કરીએ છીએ પરિસ્થિતિ જોઈને. એટલે 10 થી 12,000 મતથી કિરીટભાઈ હારે છે, ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે, એવું અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજનીતિજ્ઞો, તટસ્થ વિશ્લેષકો, ચૂંટણીને જે ડ્રોન સિસ્ટમથી જોઈ રહ્યા હોય તે લોકો, યસ એ બધાનું કહેવાનું છે કે લીડ થોડી ઘટશે 20-25 ને બદલે 10-12, કારણ કે છેલ્લે આમાં જે કાંઈ છે ને, તમે હમણાં કીધું કે જીતશે તો ભાજપ જીતશે અને હારશે તો ગોપાલ હારશે, તો ભાજપ નહીં જીતશે તો જયેશ રાદડિયા જીતવાના. ભાજપે નહીં. ભાજપે નહીં, ભાજપને તો અમુકમાં તો નો એન્ટ્રી હતી સાહેબ, સમજી લો. અમુક ગામડા, અમુક એટલે મોટા ભાગના ગામડામાં કહું છું, લોકો એના મોઢા તોડી લેતા હતા. જેટલા લોકો કઈ પ્રચાર કરવા આવે, હું તો લાઈવ ની વાત કરું છું હો, દીક્ષિતભાઈ, જે લોકો ત્યાં ગયા હોય સભામાં. હવે તમને એક દાખલો આપું, પ્રેમપરા નામનું એક ગામ છે, એ કિરીટભાઈના સસરાનું ગામ છે. ત્યાં એક ભાઈ ગયા, આપણા મિત્ર છે, અને એક સરપંચની હારે ગયા. સરપંચ ભારતીય જનતા પાર્ટીનો હતા. તો ગામના પાદરે જે પોલિંગ બુથ છે એની બાજુમાં એક ડોશીમાં નીકળે, એટલે એ સરપંચ ભાઈએ પૂછ્યું તમે મત આપી આવ્યા ડોશીમાં? તો ડોશીમાં એ બધા સાંભળે તેમ શું કીધું કે ભાઈ 100 રૂપિયા આપે છે એટલે બધા આપી આવ્યા છે, મારી દીકરીના પૈસા મળ્યા નથી એટલે હું મત આપવા ગઈ નથી. સાંભળજો હજી. એટલે ઓલાએ હવે હસી કાઢ્યું, બધાની સામે બોલ નાખ્યું. એટલે શું થયું, એટલે ડોશીમાં છે, નિર્દોષ છે માનીને ઓલા ભાઈએ, સરપંચે શું કીધું, આલ્યો ડોશીમાં 100 રૂપિયા, પેલા મત નાખી આવો પછી વાત. ડોશીમાં 100 રૂપિયા લઈ ગયા, મત નાખી આવ્યા. મત નાખીને આવ્યા ત્યારે પૂછ્યું, ડોશીમાં મત નાખી આવ્યા? કીધું હા. કોને આપ્યું? કે હાવરણાને. હો પડી ગયા તો. એટલે તમને કહું છું કિશનભાઈ, દીક્ષિતભાઈ, કે એક આખો માહોલ જુદો હતો. લોકોને હવે આવા આંગળી ઊંચી કરે એવા માણસો નથી જોતા, આંગળી કરે એવા માણસો જોઈએ છે. એને કારણે જે છે ને, ગોપાલની જે ભૂમિકા રજૂ થઈ, બધાને એમ લાગ્યું કે ભાઈ ઠીક, જો સરકાર ભારતીય જનતા પાર્ટી છે ને વિકાસ એ રૂંધી શકે નહીં. કારણ એવું છે કે એને ભવિષ્યમાં પાછી ચૂંટણીઓ તો લડવી ને, અને સરકારનું એક મેકેનિઝમ હોય, એટલે એમાં ગોપાલ જીતે તો વધુ કામ થાય ને, હારે અથવા તો ભાજપ જીતે તો જ કામ થાય ને, ભાજપ હારે તો કામ ન થાય, એવું ના હોય. બધું તો ન્યાયનું ન્યાય જ રહેવાનું સાહેબ, એમાં કોઈ હા, એ બધી માન્યતાઓ છે, એ બધી માન્યતાઓ છે ને પ્રજાને ઉલ્લુ બનાવવા માટે. પણ ભારતીય જનતા પાર્ટી જીતે તો કઈ હોનાના ઘૂઘરા ટાંગી, જે ન હોય તો હોય તોડીને લઈ જાય, એવું ન હોય. એને ભવિષ્યમાં બીજી ચૂંટણી પણ લડવી છે ને. કેવા રસ્તા બનાવાય, જુમલા જતા, બીજું કઈ એમાં કઈ રસ્તા પેરિસ જેવા બને નહીં. બિલકુલ. હમણાં એક જગ્યાએ કિરીટભાઈએ પોતે આપણી જેવી જે યુટ્યુબ ચેનલમાં કીધું કે પેરિસ જેવા રસ્તા એટલે કે કાયદેસર પેરિસ જેવું નહીં, પેરિસ જેવા રસ્તા એટલે કે સારા રસ્તા. હું કેવા ગયો તો તમે લોકો એ કે આ પકડી લીધું. તો સામેવાળા ભાઈએ કોમેન્ટમાં લખ્યું કે પેરિસ જેવા રસ્તા થાય કે ન થાય, આ ખેતરમાં હેઠે હેઠે દારૂની બાટલીઓ મળે એટલે પેરિસ જેવું થઈ તો ગયું. એટલે આ બધું તો મસ્તી મજાક છે. મૂળ વાત એવી છે કિશનભાઈ, દીક્ષિતભાઈ, જો ભાવિના ગર્ભમાં શું છે એ આપણને ખબર નથી. જો હોત તો આપણે ચાણક્ય ગણાતા હોત, તો આપણે પત્રકાર નહીં. પણ બેઝિકલી આપણે 50-100 લોકોને પૂછીએ, જે કોઈ તમે દ્રશ્ય બતાવો છો એવા લોકોની યારે આપણે લાઈવ કોન્ટેક્ટમાં છે. આપની જાણ કરતા જયેશભાઈ રાદડિયા જેની ભૂમિકા હતી ભારતીય જનતા પાર્ટીમાં કિરીટભાઈને જીતાડવાની કે રણનીતિ બધી ગોઠવવાની, એવા સૂત્રોને આપણે પૂછ્યું તો એને મને એમ કીધું કે અમે ઉમેદવાર પસંદ કરવામાં થાપ ખાઈ ગયા. બોલો, હવે ત્યાંથી તો હદ થઈ ગઈ. બીજા જનતા તો જે કહેતા હોય કે જેની જવાબદારી છે જીતાડવાની. અને આપની જાણ ખાતર મને એક બિલકુલ જાણકાર વ્યક્તિએ કીધું, હર્ષ સંઘવી, ચેતભાઈ CR પાટીલ અને મુખ્યમંત્રી એની હાજરીમાં પણ એવા વિધાનો થયા છે કે તુમ તો ડૂબેંગે શરમ હમે ભી લે ડૂબોગે. કારણ એવું છે કે બધાએ એમ કીધું કે તમારી સામે આક્ષેપો હતા, આક્ષેપો તો અનેક લોકો સામે થાય, એનો વાંધો નહીં,
પણ તમે આ હદે દાગદાર છો એ અમને ખબર હોત તો અમે તમારી સાથે રેત નહીં, ટિકિટ બતાવત નહીં, બીજાને આપત. હવે આ બધી અંદરૂની બાબત છે, આનો ઇનકાર કરી શકે ભારતીય જનતા પાર્ટી, પણ આ બધી રસોડાની વાત છે દીક્ષિતભાઈ. આને ઓફ ધ રેકર્ડ કહેવાય. જે અંદરો અંદર વાત થાય, આપણે કેમ પ્રેસમાં બધી આપણી ખામી હોય છે, સવારે છાપું તો પોલિશ થયેલું નીકળે છે, પણ એની પહેલા તો કેટલી બધી ઘટનાક્રમ બનતી હોય છે. એના જેવી આ વાતો છે, હાવ અંદરૂની. અને મારી પાસે એવા બધા બુદ્ધિપૂર્વકના જે લોકો ત્યાં અંદરૂની વાતો જાણનારા લોકો છે, એ આપણને ભરોસાપૂર્વક વાત કરે છે. નામ આપણે એટલા માટે જ નથી દેતા, પણ હકીકતો જણાવે છે કે આવી હદે કિરીટભાઈનો વિરોધ છે. એટલે હારે તો ત્યાં જયેશ રાદડિયા હશે, કારણ કે જેટલા પણ, મને તમને કહું, જયેશ રાદડિયાના ખાસમ ખાસ કહી શકાય એવા એક મિત્ર, એ પડછાયા જેવા કહું છું, એવા એક મિત્રએ મને કીધું છે કે જગદીશભાઈ, જેટલા મત મળશે એ જયેશ રાદડિયાને મળશે, બાકી બધું જે છે અમે હારી જશું. આવું ચોખ્ખે ચોખ્ખી વાત, એમાં શબ્દો ચોર્યા વગર. આ તમે જેટલા કહો છો ને પત્રકારો, પત્રકારોએ જી પણ એક વાત નોટિસ કરી છે કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયણીનો રોલ, એ રીબડિયાનો રોલ તો અતિ મહત્વનો છે, એ પણ પરિણામોમાં ખબર પડશે. બિલકુલ. હર્ષદ રીબડિયાને જો ટિકિટ મળી હોત તો કોઈએ કાંઈ કરવું પડત નહીં, આરામથી જીતી જાત. ભલે ગોપાલ ઇટાલિયા જાહેર થઈ ગયો તો પણ બોલો, આવી ન્યાના આંકલન કરનારા પણ ઈ કમ્પેરિઝન યારે કરે છે કિરીટભાઈની સાથે. હા, કિરીટભાઈના કરતા હર્ષદભાઈ વધુ ચાલ્યા હોત એમ કે છે. પણ હું તો એના કરતા કહું છું, જયારે શરૂઆતથી માંડીને આજ સુધીમાં, કે કોઈ બે દાગ ચહેરો, આપણે કિરીટભાઈને દાગદાર એટલે આરોપી માનીએ છીએ, અપરાધી નહીં હજી, કારણ કે સાબિત થવું અઘરું છે. પણ 100 વાતની એક વાત કે કિરીટભાઈની ઉપર જે આક્ષેપો હતા એની સામે પાછી ગોપાલ કોરી પાર્ટી ગણાય એની સામે તુલનામાં. તો ભારતીય જનતા પાર્ટીએ રણનીતિક રીતે બહુ મોટી થાપ ખાધી. તમને જયારે ખબર જ છે કે હરીફ તમારો આવો છે તો તમારે મેદાનમાં એવો જ બાણ ઉતારવો જોઈએ. મને ખબર હોય કે મારી સામે તેંડુલકર છે તો પછી મારે બેટ લઈને ઉતરાય નહીં. તેંડુલકરની સામે મેચ જ ન હોય, સમજી લો, મારે શરણાગતિ સ્વીકારવી પડે. એમ તમારી સામે ગોપાલ ઇટાલિયા છે તો તમારે એવો કોઈ વ્યક્તિ ઉતાર્યો હોત જે બિલકુલ વિસાવદરનો હોત, લેવા પાટીદાર હોત, ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોત, લેશ માત્ર દાગ ન હોત, તો જેમ કે આ નીતિનભાઈ રાણપરા ભલે કોંગ્રેસમાંથી છે, તમે જુઓ એની પર કોઈ દાગ નથી, ના, બિલકુલ એની કોઈ ખરાબ વાત નહીં કરે. હા, એ હારી જાય, નવો ચહેરો છે, જુદી ઘટના છે, પણ લોકો એમ કે છે કે ના, છે સજ્જન માણસ, સારો માણસ છે, રોટલે પાણી મોટો છે. એવી રીતના જો કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી આટલું બળે કરવું ન પડ્યું હોત, સમજી લો. તમે અડધી પરધી સરકાર ઉતારવી પડી, 4-4, 2-2, 4-4 કેન્દ્રીય મંત્રીઓ ઉતારવા પડ્યા, ધારાસભ્યો, સંસદ સભ્યો, 4-4 જિલ્લાના કાર્યકરો, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, આ બધું. તમે એવું નથી લાગતું કે હવે કાલ સવારે જીતી બી જાય તો પણ તમને એટલી બધી ફરક તો બેસી જ ગઈ છે ગોપાલ ઇટાલિયાની, તો જ આટલું બધું મહેનત કરવી પડે. નહીતર હું તમને કહું કિશનભાઈ કે એક 18 વર્ષનું છોકરું આપણને એમ કે અંકલ હું તમને પાડી દઈશ, તો આપણે કઈ સૈન્ય ન બોલાવીએ, ના બોલાવે કે 18 વર્ષ બરાબર બાળકને રમાડીએ કે હો ભાઈ તું પાડી દઈશ અમને. એમ ગોપાલ અહીંયા 156 બેઠક જીતનારા ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરી બાળક ન ગણાય. 2.5 લાખનો મતદારો એટલે સફમ ટપા કહેવાય, કાંઈ મતલબ નહીં. અને તમારું એટલા સમયનું શાસન છે, તમારા દાવા છે વિકાસના, અને આખું તળિયાથી નળિયા સુધી તમારી વ્યવસ્થા છે, તો તમારે તો ત્યાં કેવું જોઈએ કે વિસાવદરનું ભારતીય જનતા પાર્ટીનું એકમ છે એ જ કિરીટભાઈને જીતાડશે, અમારે કોઈને આવવાની જરૂર નથી. હા, બરોબર છે. કારણ કે જનતા નગુણી ન હોય. જનતાને જો સારું લાગે સાહેબ તો જનતા ક્યારે નગુણી હોતી નથી. બિલકુલ બિલકુલ સાહેબ, એટલે આભાર. જી, પત્રકારોએ જે મુદ્દા કીધા જગદીશભાઈ, એ મુદ્દા ઉપર જઈએ, તમારા વિશ્લેષણ કહીએ. અમારામાં પણ 25 માંથી 13 પત્રકારો કહી રહ્યા છે કે ગોપાલ જીતશે, ગોપાલ ઇટાલિયા જીતશે. પણ હવે સાહેબ ઘડીઓ ગણાઈ રહી છે, આપણે જોઈએ, સાથે મળતા રહીશું, સંવાદ આપણો જીવંત રહેશે. પણ મહત્વની વાત એ, આભાર મહેતા સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો શું થવાનું છે તે તમામ લોકો છે તે જોઈ રહ્યા છે, પરંતુ 25 પત્રકારોના સર્વે પ્રમાણે જો તમને કહી દો, 12 પત્રકારો એવું પણ કહ્યું છે કે કિરીટભાઈ જીતી જાય તો એટલે આપણે એને કાંટેની ટક્કર માની લઈએ. એટલે તમે એવું માનો કે 55-45 તો જંગ છે, કારણ કે 60-40 અંદર પણ આવું જ થતું હતું કે પત્રકારો 25 માંથી 13 થી 14 પત્રકારો ગુલાબસિંહ રાજપૂતને જીતાડતા હતા, જ્યારે 10 થી 11 પત્રકારો જે સ્વરૂપજી ઠાકોરને જીતાડતા હતા. પરંતુ ત્યાં ખૂબ પાતળી સરસાઈથી સ્વરૂપજી ઠાકોરે જીતી ગયા. કોઈ 5-10 હજારની લીડોની વાત કરતા હતા, એવું કંઈ ના થયું.
ત્યાં માવજીભાઈ એ મહત્વના રોલમાં હતા કે એટલે ત્યાં માવજીભાઈ માવજીભાઈએ જેવો ખેલ બગાડ્યો હા, એવો એવો અહીંયા નીતિન રાણપરિયા બગાડે છે કે નહીં નહીં. આ તમામ ઉપર નજર રહેશે. પણ તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ જ પ્રકારે આ જ ઝડપી જે પ્રમાણે અમે તમને એક જિલ્લા પંચાયત સીટના આંકડાઓ આપ્યા, પત્રકારોના આંકડા આપ્યા, અને આ જ ઝડપી અમે તમને પરિણામ પણ બતાવીશું. પણ જોતા રહેજો ન્યૂઝરૂમ, કારણ કે આજે એક્ઝિટ પોલ છે 23મી તે આપણે પરફેક્ટ પોલ Exact poll આપશું. એક્ઝેક્ટ પોલ આપશું એટલે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2 લાખ કરતા વધારે YouTube પર આપણો પરિવાર થઈ ગયો છે, 2 લાખ જેટલા Facebook પર થઈ ગયા છે. જલ્દીથી જોડાઈ જજો, સપોર્ટ કરતા રહેજો. નમસ્કાર.